વડનગર દ્વારકા રૂટ પર ગુર્જર નગરી બસનું લોકાર્પણ. મુસાફરોને મળશે વધુ આરામદાયક સેવા. મહેસાણા ડિવિઝનના વડનગર ડેપોથી વડનગર દ્વારકા વચ્ચે બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રૂટ ઉપર ગુર્જર નગરી આધુનિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઊંઝા વડનગર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કિરીટભાઈ પટેલના વરદ હસ્તે બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાગૃતિબેન જસવાલ, ભાજપ જિલ્લા કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી મહેશભાઈ પટેલ, ડેપો મેનેજર એડી મોદી, શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ ચૌધરી સહિત તમામ કોર્પોરેટરો, ભાજપ હોદ્દેદારો, એસટીની માન્ય ત્રણેય યુનિયનના પ્રતિનિધિઓ તથા વડનગર ડેપોના સ્ટાફની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવભર્યો બનાવ્યો હતો. આ રૂટ મુજબ બસ વડનગરથી દરરોજ સાંજે 4 વાગે પ્રસ્થાન કરીને વહેલી સવારે આશરે 4 વાગે દ્વારકા પહોંચશે, જ્યારે પરત ફરતી બસ દ્વારકાથી સાંજે 5 વાગે ઉપડી વડનગર પરત ફરશે. આ સમયસૂચિ યાત્રાળુઓ અને મુસાફરો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે. વડનગરથી દ્વારકા સુધીનો આ મહત્વપૂર્ણ રૂટ ધાર્મિક તેમજ દૈનિક મુસાફરી માટે અત્યંત ઉપયોગી રહ્યો છે. હવે ગુર્જર નગરી જેવી આધુનિક અને આરામદાયક બસની સુવિધા મળતા મુસાફરોને વધુ સુખદ અનુભવ મળશે. ખાસ કરીને દ્વારકા ધામે જતા યાત્રાળુઓ માટે આ સેવા આશીર્વાદરૂપ બની રહેશે. આ નવી બસના લોકાર્પણ સાથે વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.